ઓલરાઈટ, સો છેલ્લે આપણે ડીએનએ ની ચર્ચા કરી છે કે ડીએનએ એ સ્થાયી દ્રવ્ય છે કે જે આનુવંશિકતા માટે મહત્તમ પ્રકારના સજીવોની અંદર જવાબદાર છે. હવે આજનો ટોપિકની શરૂઆત આપણે કરીએ છીએ આરએનએ વિશ્વ અથવા તો આરએનએ વર્લ્ડથી. હવે મેઇનલી આ ટોપિકની અંદર જે આપણે પોઈન્ટ ઓફ વ્યૂ સમજવાનો છે, જે દ્રષ્ટિકોણ આમાં આપણે યાદ રાખવાનો છે એ એવો છે કે સજીવ સૃષ્ટિની જ્યારે શરૂઆત થઈ છે એ સમયગાળામાં સૌથી પહેલું આનુવંશિક દ્રવ્ય આરએનએ હતું. બરાબર છે. લેટર ઓન જેમ જેમ જટિલતા વધતી ગઈ અને આનુવંશિક દ્રવ્યના ફેરફારની ઘટના બની એટલે આરએનએ માંથી ઉત્ક્રાંતિ પામી અને ડીએનએ બન્યું છે. આપણો મેઇન ઇન્ટેન્શન આવો છે. ઓકે, આરએનએ ની બદલે ડીએનએ આવ્યું તો આરએનએ ની પાસે જે રિસ્પોન્સિબિલિટી હતી એ છીનવાણી નથી. હજી આરએનએ પણ છે અને ડીએનએ પણ છે. એટલે ડ્યુટી વધી અને ડિસ્ટ્રીબ્યુટ થઈ, વધી અને વહેંચાણી છે. ડીએનએ ની જવાબદારી કંઈક અલગ છે, આપણે જાણીએ છીએ. આરએનએ ની જવાબદારી કંઈક અલગ છે, એ પણ આપણે જાણીએ છીએ. બરાબર છે. તો આરએનએ વિશ્વની અંદર તમારે જે અહીંયા જે માહિતી આપેલી છે એ અબાઉટ આ પ્રકારની માહિતી. તો સૌથી પ્રથમ આનુવંશિક દ્રવ્ય જે છે એ આરએનએ હતું. મેં તમને કીધું એ પહેલા કે જ્યારે વિશ્વની અંદર સજીવ સૃષ્ટિનો ઉદ્ભવ થયો તો પહેલું જે આનુવંશિક દ્રવ્ય છે એ તો આરએનએ જ છે. હવે અત્યારે ખૂબ પર્યાપ્ત પ્રમાણમાં પુરાવાઓ છે કે જીવનની આવશ્યક ક્રિયાઓ, જો આવશ્યક ક્રિયાઓનો મૂળભૂત આધાર છે દેહધાર્મિક ક્રિયા, જૈવિક ક્રિયા. 10મા ધોરણમાં તમને કીધી, બરાબર છે. 11મા ધોરણથી તમે દેહધાર્મિક ક્રિયા એવો શબ્દ વાપરો છો. હવે દેહધાર્મિક ક્રિયા કરવા માટે તમારે જેની જરૂરિયાત છે એ છે ચયાપચય. બરાબર છે, ચયાપચય. ભાષાંતરણ, પછી સ્પ્લાઇસિંગ ઈ હવે આગળ આવશે. બરાબર છે. આ બધા ઘટનાક્રમ હવે આપણે આગળ ભણવાના છે. એટલે એ બધી પ્રકારની ચયાપચયની પ્રક્રિયાઓની વાત આપણે હવે આગળ કરવાની છે કે આરએનએ હવે ક્યાં ક્યાં ભાગ ભજવવાનો છે તમારા ચયાપચયની અંદર. આપણે જે માહિતી છે અત્યાર સુધીમાં એ માહિતી શું છે કે મુખ્ય આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે. બરાબર છે. કોણ છે? ડીએનએ છે. એમાંથી બને છે આરએનએ અને એમાંથી બને છે પ્રોટીન. એટલે આરએનએ વિશેની માહિતી આપણે હવે મેળવશું. બરાબર છે કે આરએનએ માંથી પ્રોટીનની ચયાપચયની ક્રિયાઓમાં કયા કયા તબક્કાઓ આવે છે, કઈ રીતે થાય છે વગેરે. ઓકે, આરએનએ વિશ્વ. આરએનએ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે ઉત્પ્રેરક છે. ઉત્પ્રેરકનો અર્થ છે, उत्प्रेरकનો અર્થ શું થાય? કોને ખબર છે? હેન્ડ રેઝ કરો જોઈએ. ओके, राजकोट गुरुकुल નો હેન્ડ सबसे पहले रेज हुआ है. चलिए, राजकोट गुरुकुल. उत्सेचक. यस, उत्सेचक તરીકે કાર્ય કરે છે. ઉદાહરણ કોને ખબર છે? ઉદાહરણ બોલો. रिबोजाइम. રિબોઝાઇમ. ગુડ. ઓકે, આરએનએ અસ્થિર છે. બરાબર છે. એની સાપેક્ષે ડીએનએ વધુ સ્થાયી છે. રીઝન, કારણ શું છે? ચાલો ફટાફટ. શું કામ આરએનએ ઓછું સ્થિર છે અને ડીએનએ વધારે સ્થિર અથવા તો સ્થાયી છે? રાજકોટ ગુરુકુલ. 2 ડેસ ઉપર ઓએચ આવેલો છે. ઓકે, એટલે કે રિબોઝ ની જગ્યાએ ડીઓક્સી રિબોઝ, એવું કે ડીઓક્સી રિબોઝ ની જગ્યાએ રિબોઝ એટલે ઓએચ સમૂહ આવેલો છે એટલે જો આરએનએ માં ઓએચ છે એટલે ઈ ઓછો સ્થિર છે. તો સામે ડીએનએ માં એચ છે એટલે ડીઓક્સી થઈ ગયો છે એટલે ઈ વધારે સ્થિરતા આપે છે. કારણ નંબર 1. કારણ નંબર 2, ચાલો કારણ નંબર 2, જુનાગઢ. આરએનએ માં યુરાસિલ છે અને ડીએનએ માં થાઇમિન. ઓકે, કારણ નંબર 3, અમરેલી. નહીં. ઓકે, કારણ નંબર 3, રાજકોટ ગુરુકુલ. હાઇડ્રોજન બોન્ડ. હાઇડ્રોજન બોન્ડ. ગુડ. ડબલ હેલિકલ સ્ટ્રક્ચર, બેવડી કુંતલાકાર રચના. એટલે આ 3 કારણ યાદ રાખવાના છે.
ડીએનએ વધુ સ્થાયી છે, આરએનએ ઓછું સ્થાયી છે, એના માટેના આ 3 તફાવતના મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે. રેડી? ઓકે. ડીએનએ નો ઉદ્ભવ આરએનએ માંથી થયો છે, તો આરએનએ ના રાસાયણિક રૂપાંતરણથી ડીએનએ નો ઉદ્ભવ થયો છે અને વધુ સ્થિર થયો છે. કયા કારણો? એ 3 કારણો હમણાં તમે મને કીધા છે. બરાબર છે? તો આ 3 કારણને અનુલક્ષીને ડીએનએ માંથી એક નવો આનુવંશિક દ્રવ્યનો અણુ ઉદ્ભવ્યો જેનું નામ છે ડીએનએ, ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ. ઓકે, ડીએનએ ની સંરચના જે બની, બરાબર છે, તો એ ડીએનએ માં એના મુખ્ય કાર્યો કયા છે, એનું મહત્વ શું છે ડીએનએ નું? તો સૌથી પહેલું મહત્વ છે એ માહિતીનો સંગ્રહ કરવા માટે મોસ્ટ આઈડિયલ, સૌથી ઉચિત અણુ એટલા માટે છે કારણ કે સ્થાયી છે, હે ને? એટલે એ લાંબા સમય સુધી ફેરફાર વગર અથવા તો ખૂબ જ ઓછા ફેરફારથી માહિતીનો સંગ્રહ કરીને રાખી શકે છે. તો બેઝનું જોડાણ થાય છે સામસામે, બેઝ જોડ બને છે સામસામે. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને એક અજોડ લાક્ષણિકતા આપે છે, સ્થાયિત્વ આપે છે, સ્થિરતા આપે છે. આ બંને એકબીજાની પૂરક શૃંખલા હોય છે અને માહિતીના સંગ્રહ માટે આઈડિયલ એટલે કે ઉચિત અણુ બનાવે છે ડીએનએ ને. બરાબર છે? ઓકે. પોઈન્ટ નંબર 2, માહિતીની પુનઃપ્રાપ્તિ. પુનઃપ્રાપ્તિનો અર્થ થાય છે ફરી પાછી એ ઇન્ફોર્મેશન મેળવવી છે તો તમે મેળવી શકશો. આરએનએ નું કેવું હોય? આરએનએ પોતાનું કામ કરે ને એટલે પછી વિઘટન પામી જાય કોષરસમાં. બરાબર છે? ડીએનએ નું વિઘટન કોઈ દિવસ થતું નથી, એટલે ફરીથી જ્યારે બીજી વખત પ્રોટીન બનાવવું છે તો ફરીથી તમે એ જ ડીએનએ નો ઉપયોગ કરી શકો છો. તો માહિતી તમે પુનઃ પ્રાપ્ત કરી શકો છો. બરાબર છે? એક જ શૃંખલામાં રહેલ બેઝ ક્રમ વિશેની જાણકારી હોય તો બીજી શૃંખલામાં રહેલ બેઝ ક્રમનું અનુમાન પણ તમે કરી શકો છો, કારણ કે પૂરક શૃંખલાનો સિદ્ધાંત છે. તમે એક બાજુની શૃંખલા જાણતા હો તો બીજી શૃંખલાની માહિતી તમે મેળવી શકો છો. બરાબર છે? ઓકે. ત્રીજું છે સ્વયં જનન પામવાની ક્ષમતા. ત્રીજું છે સ્વયં જનન પામવાની ક્ષમતા. તો ડીએનએ જ્યારે કોષ વિભાજન કરવાનું હશે એ જ તબક્કામાં એ પોતાની એક પ્રતિકૃતિ તૈયાર કરે છે, ઝેરોક્સ કોપી તૈયાર કરે છે. જેટલું મૂળ ડીએનએ છે એટલું ને એટલું બીજું એનું નકલ સ્વરૂપે ડીએનએ તૈયાર થાય, જેને આપણે કીધું છે સ્વયંજનન. તો ડીએનએ એ શૃંખલા સંશ્લેષણ માટે પોતાની પ્રતિકૃતિ જે બનાવે છે, બરાબર છે, એ આપણે ખબર છે. એ તબક્કામાં આપણે કોષ વિભાજન દરમિયાન ચેપ્ટર નંબર 11 ધોરણ 11 ના ચેપ્ટર નંબર 10 ની અંદર તમે શીખી ગયા છો. બરાબર છે? તો પોતાની પ્રતિકૃતિ એ તૈયાર કરી શકે છે. તો ડીએનએ કે જેને જૂનું ડીએનએ હોય એને પિતૃ ડીએનએ કયો, અને એમાંથી નવું જે ડીએનએ બને છે એને કહેવાય સ્વયં જનન પામેલું અને નવનિર્મિત શૃંખલા કહેવાય. ઓકે. છેલ્લું, આબેહૂબ પ્રતિકૃતિ. આ જે સ્વયં જનન થાય અને જે નવું ડીએનએ બને એ જૂનું જે ડીએનએ હતું ને સેમ ટુ સેમ કોપી બને, આબેહૂબ પ્રતિકૃતિ કરે છે. તો આ રીતે બેવડી કુંતલમય કે જેને બાળ શૃંખલા જે નવી બની છે એનું નિર્માણ કરી શકાય, જે પિતૃ જેવું જ આબેહૂબ હોય છે. તો આ ડીએનએ ના સંરચનાથી એને પ્રાપ્ત થતા મુખ્ય ગુણધર્મો છે કે જે ડીએનએ ને એક યુનિક એટલે કે એકદમ અલગ અણુ બનાવે છે, કે જે મુખ્ય આનુવંશિક દ્રવ્ય તરીકે એને વધુ સારી રીતે પ્રદર્શિત કરી શકે છે. ઓકે, હવે એક મહત્વના મુદ્દા તરફ આપણે આગળ વધીએ છીએ. બરાબર છે? જે છે એના સ્વયંજનનની વાત. હવે જ્યારે આપણે વાત કરી છે પેલી ફ્રાન્સિસ ક્રિક, એણે એક સરસ મજાના સિદ્ધાંતની વાત કરી છે, સેન્ટ્રલ ડોગમા, મધ્યસ્થ પ્રણાલી, હે ને, એની વાત કરી હતી. જો તમને યાદ હોય તો હું ફરીથી એક વખત રિપીટ કરી દઉં છું અહીંયા. દાખલા તરીકે કોઈ ડીએનએ છે,
ડીએનએ પોતાની જ પ્રતિકૃતિ તૈયાર કરી શકે છે કોષ વિભાજન સમયે, જેને આપણે નામ આપ્યું હતું સ્વયંજનન. તો આ એક ક્રિયાવિધિ છે કે જે ડીએનએ કરે છે, સ્વયંજનન. ક્યારે કરશે? જ્યારે કોષ વિભાજન કરવું છે ત્યારે. હવે કોષ વિભાજન નથી કરવું એ સમયે કોષ સામાન્ય ચયાપચયની અંદર એક્ટિવ એટલે કે સક્રિય હોય છે. તો જ્યારે કોષ સામાન્ય ચયાપચયની અંદર સક્રિય હશે ત્યારે એ ડીએનએ માંથી આરએનએ બનાવે અને આરએનએ માંથી પ્રોટીન બનાવે, જેના માટે એને બે પ્રકારની ક્રિયાવિધિ કરવી. ડીએનએ માંથી આરએનએ ની જે ક્રિયાવિધિ છે એને આપણે નામ આપીએ છીએ પ્રત્યાંકન. અને આરએનએ માંથી પ્રોટીન જે બને છે એને આપણે નામ આપીએ છીએ ભાષાંતરણ. તો આ પ્રત્યાંકન અને ભાષાંતરણ. તો ટોટલ ડીએનએ જે ક્રિયાવિધિઓ કરે છે, પહેલા નંબરની ક્રિયાવિધિનું નામ શું છે? ડીએનએ નું સ્વયંજનન. બીજા નંબરની ક્રિયાવિધિનું નામ શું છે? ડીએનએ જે કરે છે એ છે પ્રત્યાંકન. અને આરએનએ જે કરે છે એ ત્રીજા નંબરની ક્રિયાવિધિ અને એ છે ભાષાંતરણ. આ 3 સ્ટેપમાં આપણે હવે આગળ વધવાની છે. એની મૌલિક જે જેને કહેવાય ને કે આણ્વિક જે ક્રિયાઓ છે, હવે આપણે એકચ્યુઅલમાં ખરેખર જો ઊંડાણમાં ઉતરા હોય આ ચેપ્ટરની તો હવે ઉતરા છીએ. નામ શું છે? આણ્વિક આધાર. આનુવંશિકતાનો આણ્વિક આધાર. તો હવે અણુ સંરચના, દાખલા તરીકે ડીએનએ છે તો ડીએનએ પ્રત્યાંકન સ્વયંજનન કઈ રીતે કરશે, આરએનએ ભાષાંતરણ કઈ રીતે કરશે, એની આણ્વિક ક્રિયાવિધિઓનો અભ્યાસ જ હવે આપણે સાચું શીખશું કે કઈ રીતે થાય છે. ઓકે, તો પહેલી વાત આપણે સ્વયંજનનની કરશું એમાં. અને સ્વયંજનન જે પ્રમાણે થાય છે એની જે ક્રિયાવિધિ છે એના માટે જે શબ્દ આપણે સમજવાનો છે એ છે અર્ધ રૂઢિગત સ્વયંજનન, સેમી કન્ઝર્વેટિવ મોડેલ. અર્ધ રૂઢિગત સ્વયંજનન. ઓકે, ફરીથી વોટસન અને ક્રિકનું જે મોડેલ છે, આઈ રિપીટ, વોટસન અને ક્રિકનું જે મોડેલ છે એમાં ક્રિક દ્વારા જ, એટલે એ વૈજ્ઞાનિકો દ્વારા જ આનું સંશોધન થયું છે અને એણે જ આ નામ આપેલું છે અર્ધ રૂઢિગત સ્વયંજનન. બરાબર છે? તો આ છે ને ઉપર એ પિતૃ ડીએનએ છે. બરાબર છે? શું છે? પિતૃ ડીએનએ. ઉપરની બાજુએ જે મૂળભૂત દેખાયડો છે એ. જ્યારે સ્વયંજનન એટલે કે એની પ્રતિકૃતિ તૈયાર કરવી છે તો એની આ બંને શૃંખલાઓ જે છે એ બંને શૃંખલાઓ ખુલી જાય છે. બરાબર છે? ખુલી જાય છે અને એને આધારે એની સામે નવી અને પૂરક શૃંખલાનું નિર્માણ થાય છે. બરાબર છે? તો આમ જોવા જાવ તમે તો કોઈ બી એક બાજુની હું શૃંખલાની વાત કરું, ચાલો બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. જો હું આ બંને શૃંખલા ખોલી નાખું છું, જે જૂની છે પિતૃ શૃંખલાના ડીએનએ ની આ એક શૃંખલા છે, આ બીજી શૃંખલા છે, એની સામે એક શૃંખલા નવી બને છે, આ નવી બનેલી શૃંખલા છે. બરાબર છે? આ નવી બનેલી શૃંખલા. અડધો ભાગ જે નવી બાળ શૃંખલા છે, આ બાળ શૃંખલાઓ છે બંને. તો નવી બાળ શૃંખલાઓમાં અડધો ભાગ તો જૂનો છે પિતૃ ડીએનએ નો, અડધો જ ભાગ નવો બન્યો છે, પૂરક છે ઈ જ. રેડી? આ સમજાણું કે નહીં? યસ ઓર નો? ઓકે. એટલા માટે જો એને નામ આપ્યું છે અર્ધ રૂઢિગત, કારણ કે અડધું જૂનું આવે ને અડધી સાઈડનું જે પૂરક શૃંખલા છે એ નવું આવ્યું. એટલે પેઢી દર પેઢી અથવા તો દરેક સમયે જ્યારે કોષ વિભાજન થાય છે ત્યારે આ જ રીતની પ્રણાલી જે છે, આ જ રીતની સિસ્ટમ છે એ ફોલો કરવામાં આવશે. એટલા માટે આ પ્રક્રિયાને અર્ધ રૂઢિગત સ્વયંજનન એવું નામ મળેલું છે. બરાબર છે? તો સ્વયંજનન પૂર્ણ થાય એ પછી દરેક નવા ડીએનએ ના અણુમાં એક શૃંખલા કેવી છે? પિતૃ શૃંખલા છે. એક પિતૃ શૃંખલા છે અને એક નવનિર્મિત શૃંખલા છે. બે શૃંખલામાંથી મેં તમને જે સમજાવ્યું એ.
એટલા માટે આ સ્વયંજનનની પ્રક્રિયા અથવા તો પદ્ધતિને નામ આપવામાં આવ્યું છે અર્ધ રૂઢિગત સ્વયંજનનની. રેડી? આ પદ્ધતિમાં પિતૃ ડીએનએની બંને શૃંખલાઓ અલગ પડે છે, જે અહીંયા મેં તમને સમજાવ્યું કે આ બંને અલગ પડી. એ પછી દરેક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, એટલે કે આ શૃંખલા અને આ શૃંખલા છૂટી પડેલી બંને શૃંખલા માટે શબ્દ સરસ મજાનો યાદ રાખવાનો છે, વાપરેલો છે, એ છે ટેમ્પલેટ શૃંખલા. ટેમ્પલેટ એટલે ગુજરાતીમાં બીબું થાય, કે જેને આધારે નવું બનતું હોય કોઈક શેપ. બરાબર છે? અને બીબુ ગુજરાતીમાં કહેવાય, ટેમ્પલેટ અંગ્રેજીમાં કહેવાય. એને આધારે નવું બને એટલે ટેમ્પલેટ વર્ડ અહીંયા વાપરવામાં આવ્યો છે. રેડી? દરેક નવા ડીએનએ ના અણુમાં એક જૂની અને એક નવી શૃંખલા, એ રીતે એનો ગોઠવણી થયેલી હોય છે. નવી શૃંખલા જે બનશે પૂરક શૃંખલા, એ ટેમ્પલેટને આધારે પૂરક બનશે. તો આ રીતે ધીમે ધીમે આખું ડીએનએ એક છેડેથી બીજા છેડે આખી નવી શૃંખલાનું નિર્માણ કરે. અને આ જે સિસ્ટમ છે, આ જે પ્રણાલી છે, એના માટે શબ્દ જે સરસ મજાનો વાપરો છે, એ શબ્દ છે અર્ધ રૂઢિગત સ્વયંજનનની ક્રિયાવિધિ. ચાલો, કોઈને કઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. કોઈને કઈ ડાઉટ હોય આ બાબતનો, અર્ધ રૂઢિગત સ્વયંજનન? ઓકે, રાઈટ. સ્વયંજનન નું જે અર્ધ રૂઢિગત શૃંખલાની જે વાત કરી આપણે, એ સિદ્ધાંત તો વોટસન અને ક્રિકે આપ્યો હશે, પણ એને પ્રાયોગિક રીતે સાબિત કરવા માટે જે એક પ્રયોગ અહીંયા આપેલો છે, એ મિશેલ્સન અને સ્ટાલના પ્રયોગ તરીકે જાણીતો છે. બરાબર છે? તમે આકૃતિ કદાચ જુઓ તો તમને આ આકૃતિ તમારી બુકમાં આપેલી હશે, જુઓ જોઈએ. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રયોગ તરીકે તમારે લેવાનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવશે જ એવું માની લેવાનું, એટલો ઇમ્પોર્ટન્ટ આ પ્રયોગ પણ. ઓકે, હવે એમાં એને સાબિત કરવું હતું અર્ધ રૂઢિગત સ્વયંજનનને. એટલે એક વસ્તુ અત્યાર સુધીમાં તો ફાઇનલ થઈ જ ગઈ હતી કે ભાઈ ડીએનએ નું જ રૂપાંતરણ થાય છે. બરાબર છે? ડીએનએ જ એક કોષમાંથી બીજા કોષમાં જાય છે. એટલે ડીએનએ માં જ્યારે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જવાનું છે અને સ્વયંજનન જે થાય છે, એની સિસ્ટમ જાણવા માટે નવી પેઢીના ડીએનએ અને જૂની પેઢીના ડીએનએ ને નોખા કરે તો એ ખબર પડે. રાઈટ? નવું જે સંશ્લેષણ પામે એ ડીએનએ અને જૂનું ડીએનએ છે, એમાં કાંઈક તો તફાવત કરશે તો જ જાણી શકાશે ને કે તફાવત શું છે નવી ને જૂની. એટલે એને આઈડિયા અલગ પ્રકારનો વાપરો આ પ્રયોગની અંદર. બરાબર છે? અત્યાર સુધીમાં આપણે શું જોયું હતું? ઘણા બધા પ્રયોગોની અંદર કે એક પ્રયોગમાં ઘનત્વ આવ્યું હતું ક્યાંક. બરાબર છે? અમુક પ્રયોગની અંદર જે બાયોટેકનોલોજી ભણ્યા છીએ એની અંદર આવ્યો છે રેડિયો એક્ટિવિટીના ગુણધર્મની વાત. બરાબર છે? અમુક પ્રયોગની અંદર આવ્યું છે અણુભારની વાત, નોખા પાડવા માટે. દાખલા તરીકે ડીએનએ ના અણુઓને જ્યારે તમારે અલગીકરણ કરવું છે તો અહીંયા તમારે અણુભારનો સિદ્ધાંત કામ આવ્યો હતો, યાદ છે કે નહીં? હે ને? પ્રયોગ કયો હતો, કોને યાદ છે? આ અણુભારના સિદ્ધાંતમાં ડીએનએ ના ટુકડાઓને અલગ કરવામાં અમરેલી સેન્ટર. ગુડ, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. બરાબર છે? ઓકે, હવે અહીંયા પણ આપણે અણુભારને પ્રાધાન્ય આપેલું છે આ પ્રયોગમાં પણ સિદ્ધાંત જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નો નથી. બરાબર છે? હવે અહીંયા અણુભારમાં ડીએનએ બનેલું છે ન્યુક્લિયોટાઇડ થી. થમ્સ અપ. ઓકે,
ન્યુક્લિયોટાઇડની અંદર રહેલા છે નાઇટ્રોજન બેઝ. થમ્સ અપ. નાઇટ્રોજન બેઝ નાઇટ્રોજનના અણુઓ ધરાવે છે. થમ્સ અપ. ઓકે, હવે નાઇટ્રોજન ઉપર આપણે કેન્દ્રિત થઈ ગયા. આપણે નાઇટ્રોજનના અણુને પસંદગીમાં લીધો છે આ પ્રયોગના આગળ વધારવાના અવલોકન માટે. આપણે એના બે સમસ્થાનિકો લીધા, આઇસોટોપ્સ, બે પ્રકારના. બરાબર છે. તમે પ્રયોગમાં જોશો તો એક સમસ્થાનિકને એના માટે નામ આપ્યું છે ભારે સમસ્થાનિક. ભારે, જો લખ્યું પહેલામાં જ લખેલું છે ભારે એવું દેખાણું. હવે એમાં તમે નાઇટ્રોજન બેઝ જોશો ને તો ઉપર લખેલો છે ડીએનએ માં N15 ડીએનએ. જો એવું લખેલું છે, જોયું? N15 ડીએનએ એવું લખેલું હશે. ચાલો, મળી ગયું છે. થમ્સ અપ કરો, જોઈએ એટલે ખબર પડે. ઓકે, ગુડ ગુડ. હવે અહીંયાથી હું ઈ સ્ટોરીની શરૂઆત કરું N15 થી. સામાન્ય ડીએનએ છે. હવે જ્યારે એનું સ્વયં જનન થશે ત્યારે એ નવી શૃંખલા બનાવે. નવી જે શૃંખલા બનશે એના માટે એને નાઇટ્રોજન બેઝ જોશે, એટલે કે ન્યુક્લિયોટાઇડ જોશે. એટલે આપણે આઈડિયા શું કર્યો ખબર છે? મેં અહીંયા જ્યારે સામાન્ય ડીએનએ નવી શૃંખલા બનાવી અને એના માટે જે નાઇટ્રોજન બેઝ જોઈએ એમાં મેં સમસ્થાનિક વાપરો છે નાઇટ્રોજન 15 N15 સમસ્થાનિક વાપરો. એનું વજન સામાન્ય નાઇટ્રોજન થી વધારે ભારે છે, ભારે. એટલે N15. હવે N15 આ મારે જે કરવું છે એ હું કરીશ. ચાલો, અહીંયા ધ્યાન હોવું જોઈએ. આમાં સંવર્ધન માધ્યમ, આ તો પ્રયોગ છે અને પ્રયોગ લેબોરેટરીમાં થાય. લેબોરેટરીમાં જે પ્રયોગ થાય એ સામાન્ય રીતે સંવર્ધન માધ્યમ. બરાબર છે. બેક્ટેરિયાનું નામ હશે, કોને મળ્યું, એને કોની ઉપર પ્રયોગ કર્યા છે? મિશેલસ્ટન અને સ્ટાલ. જુઓ જોઈએ. યસ, રાજકોટ ગુરુકુલ. સોરી, ઈ કોલાઈ. હવે ઈ યાદ કરાયું છે મેં તમને એક કારણથી. એના કોષ વિભાજનનો સમયગાળો ફિક્સ છે. એક વિભાજન કરે, ઈ કોલાઈનો કોષ વિભાજન જે કરે છે એનો સમયગાળો ફિક્સ છે. ખાસ એટલા માટે આ યાદ કરાયું છે. એને એક કોષ વિભાજન નો જે સમયગાળો છે ને એ 20 મિનિટનો છે. આવું યાદ રાખશું આપણે. 20 મિનિટમાં ઈ એક વખત વિભાજન કરે. બરાબર છે. એટલે 40 મિનિટ પછી 2 વખત વિભાજન કરે, 60 મિનિટ પછી 3 વખત વિભાજન કરે. આવું આપણે એક સામાન્ય માહિતી મગજમાં રાખશું આ પ્રયોગ સમજવામાં કે ઈ કોલાઈ અને એનો કોષ વિભાજનનો સમયગાળો 20 મિનિટનો છે. ક્યારે આવ્યું હતું આ માહિતી? ક્યાં આપી છે તમને? કોઈને યાદ છે આ માહિતી ક્યાં આપેલી છે? ઓકે, ભુજ સેન્ટર. ગુડ. એમાં એ પણ આપેલું છે કે મનુષ્યનો કોષને વિભાજન પામવા માટે લાગતો સમય ખાલી જગ્યા છે. અમરેલી સેન્ટર. વેરી ગુડ, 24 કલાક. એટલે ઈ કોલાઈ 20 મિનિટમાં વિભાજન પામે. બરાબર છે. સામે મનુષ્યનો કોષ 24 કલાકમાં વિભાજન પામે. આ ખાલી એક માહિતી હતી. આને ખાલી આપણે ઈ કોલાઈને અત્યારે યાદ રાખશું. તો જે નવી શૃંખલા બનશે એના સંવર્ધન માધ્યમની અંદર નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે જુઓ અહીંયા આકૃતિ જે આપેલી છે એમાં જો તમને અહીંયા ક્યાંય સ્ત્રોત નથી આપેલું, બરાબર છે, સ્ત્રોત નથી આપેલું, પણ એ
આની અંદર પણ લગભગ નથી. ઇટ ઇઝ NH4Cl. તમને બુકમાં મળી જશે. NH4Cl. માધ્યમની અંદર જે દ્રવ્ય ઉમેરવાનું છે એ દ્રવ્ય દ્રાવણનું નામ છે આ સમસ્થાનિક માટે NH4Cl. જુઓ તો મળી ગયું છે તમને બધાને. એમાં N15 છે જે દ્રાવણ છે, બરાબર છે. અમોનિયમ ક્લોરાઇડ NH4Cl નું દ્રાવણ છે. અમોનિયમ ક્લોરાઇડ ને તમે ઉમેર્યું છે આ સ્વરૂપે. અમોનિયમ ક્લોરાઇડ N15 યુક્ત છે. તો નવી શૃંખલામાં નાઇટ્રોજન બેઝમાં એને જે નાઇટ્રોજનની જરૂરિયાત છે એ નાઇટ્રોજન અહીંયાથી આવશે N15. એટલે નવી શૃંખલા હશે એ N15 યુક્ત શૃંખલા. અસંખ્ય વખત વિભાજન કરાવવાનું. અસંખ્ય વખત વિભાજન કરો એટલે ઘણી બધી પેઢી પછી ઈ કોલાઈ N15 DNA ધરાવતું થઈ જાય. ઘણી બધી પેઢીઓ પછી ઈ કોલાઈમાં જેટલું ડીએનએ છે એ મોટા ભાગનું ડીએનએ N15 ડીએનએ થઈ જાય. તો N15 ઈ કોલાઈ ક્યાંથી આવ્યું એ મેં તમને સમજાવ્યું, બરાબર છે. આ પ્રયોગની અંદર તમને જે અહીંયા ઈ કોલાઈ આપેલું છે કે N15 ડીએનએ, પણ ઈ આવ્યું કઈ રીતે ઈ મેં તમને સમજાવ્યું. ચાલો, તમામને ખબર પડી ગઈ છે. હેન્ડ્રેસ થમ્સ અપ. ગુડ. તો N15 યુક્ત ડીએનએ એને જે ઈ કોલાઈમાં છે એવા ઈ કોલાઈના કોષોથી શરૂઆત કરી છે પ્રયોગની, બરાબર છે. ઓકે. ડીએનએ નું અર્ધરૂઢિગત સ્વયંજનન થાય છે એ સિદ્ધ કરવા માટે મેથ્યુ મિસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ કરેલો છે, જેના ફર્સ્ટ સ્ટેપ, પ્રથમ તબક્કામાં ઈ કોલાઈનો એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કરવામાં આવ્યો જેમાં N15 એટલે કે નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક, બરાબર છે, એ નો સ્ત્રોત NH4Cl એની અંદર હોય. એટલે નવા ડીએનએ જે બન્યા ઈ કોલાઈમાં અમુક પેઢીઓ પછી, જે મેં તમને હમણાં સમજાવ્યું, એ ભારે ડીએનએ વાળા એટલે કે N15 વાળા એના બાળકોષો બન્યા બધા, બરાબર છે. ઓકે. સ્ટેપ નંબર 2, બીજા તબક્કામાં હવે પછી એને શું કર્યું જુઓ. હવે આપણે પ્રયોગની અંદર બીજા સ્ટેપમાં આવ્યા. પછીના કોષોને એટલે કે જ્યારથી એને પ્રયોગની શરૂઆત કરી, એ પ્રયોગની શરૂઆત એને કરી છે N15 વાળા, જે N15 ડીએનએ છે એ વાળા ઈ કોલાઈથી. હવે એને પાછો એને જે બીજા નવા સંવર્ધન માધ્યમમાં નાખ્યા, બરાબર છે. હવે તમારી પાસે છે N15 ડીએનએ વાળા ઈ કોલાઈ. આ તમારી પાસે છે. એને તમે જે સંવર્ધન માધ્યમની અંદર ઉછેર કરાવ્યો છે, આ સંવર્ધન માધ્યમ છે N14. N14 વાળું સંવર્ધન માધ્યમ, બરાબર છે. એમાં જે તમે અમોનિયમ ક્લોરાઇડ વાપર્યું છે એ અમોનિયમ ક્લોરાઇડમાં નાઇટ્રોજનનો સમસ્થાનિક છે એ N14 છે. હવે નવો હીરો આવ્યો પિક્ચરમાં, 2 હીરો થયા. N15 તો એક હતો, N14 બીજો આવ્યો. આ N14 છે ને એ હળવો છે સમસ્થાનિક. કેવો છે? હળવો સમસ્થાનિક છે વજનમાં, અણુભારમાં. N15 ભારે છે અને N14 હળવો છે. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે, ચાલો. તો આ છે એની જૂની શૃંખલા N15 વાળી. N15
15 N15 આ બંને N15 છે. જે માધ્યમમાં તમે નાખ્યું એ માધ્યમ કેવું છે? N14 વાળું માધ્યમ છે. ચાલો આ બંને શૃંખલાઓને આપણે ખોલી નાખીએ. એક શૃંખલા આવી અને બીજી શૃંખલા બની આવી. આ બેયને ખોલી નાખી. જો એકને મેં ઉપર નાખી, નીચે નાખી, બે એક એક નાખી દીધી. રેડી? હવે એની સામે નવી પૂરક શૃંખલા બને કે નહીં? હવે એ બનાવી આપણે બીજા રંગની, તો આપણને વધારે ખબર પડે. એટલે આની આ નવી પૂરક શૃંખલા છે, આ નવી પૂરક શૃંખલા છે. બેયની સામે એક એક શૃંખલા નવી બેયની. ચાલો આમાં કોઈને કઈ ડાઉટ છે? જે જૂની શૃંખલા છે એ જૂની શૃંખલા કઈ છે? તો કે N15 વાળી છે. આ જૂની શૃંખલા છે એ કેવી છે? તો કે N15 વાળી છે. અને હવે જે નવી શૃંખલા બની એ છે N14 વાળી. કેવી છે? N14 વાળી. ચાલો હવે એ પ્રયોગની આકૃતિ તમે જોશો તો નીચે તમને સેન્ટ્રીફ્યુગેશન શું દેખાશે? સેન્ટ્રીફ્યુગેશનની આકૃતિ દેખાશે. ચાલો એનો અર્થ સમજાવું. આ એક કસનળી છે. આ કસનળીની અંદર મેં દ્રાવણ ભરેલું છે. આ દ્રાવણ છે અને આ દ્રાવણની અંદર જ્યારે હું આવા ઈ કોલાઈને નાખું અને સેન્ટ્રીફ્યુઝ કરું તો N15 છે ને સામાન્ય નાઇટ્રોજન કરતા વજનમાં ભારે છે. N15 ભારે છે. ભારે હશે તો સેન્ટ્રીફ્યુગેશનના સિદ્ધાંત પ્રમાણે એ તળિયે ગોઠવાય અહીંયા. એટલે એનું જે અસ્તર મળે ને ઈ કોલાઈનું ઈ અહીંયા મળે મને, હાવ તળિયામાં. જુઓ તો એવું દેખાણું છે તમને આકૃતિમાં? આમ આડું હશે, આમ આડું. જુઓ જોઈએ છે. મળી ગયું? ચાલો હેન્ડ રેઝ, થમ્સ અપ, હેન્ડ રેઝ. ઓલ રાઈટ, ગુડ, મળી ગયું છે. એની સામે જ્યારે હું આનું સેન્ટ્રીફ્યુગેશન કરું ને, આનું સેન્ટ્રીફ્યુગેશન, રાઈટ, તો મને એ શૃંખલા નીચે એટલે કે તળિયે નહીં મળે. આ શૃંખલાનું જ્યારે સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે ત્યારે આ માધ્યમનું જે લેયર છે એના વચ્ચે મને મળશે એનો બેન્ડ. અહીંયા તળિયે નહીં મળે, થોડુંક ઉપર, હાવ ઉપર નહીં અને હાવ નીચે નહીં, એવી જગ્યાએ મળે છે. જુઓ તો મળ્યું કે નહીં? યસ ઓર નો? ઓકે, તો એવું શું કામ હશે? ચાલો જોઈએ, કયો જોઈએ મને. આવું શું કામ બન્યું? જુનાગઢ? કારણ કે હવે જે નવા ઇકોલાઈ બન્યા એમાં નવું ડીએનએ જે આવ્યું એ 14N ધરાવતું હતું એટલે મિશ્રણ છે N15 અને N14 બંનેનું. એટલે થોડીક એક નવી શૃંખલા જે બની 14 વાળી, એટલે બેયનું મિશ્રણ થયું. બરાબર છે? વજન ઘટ્યો. N15 પેલામાં 2 હતી, આમાં 2 N15 છે. એટલે બંને શૃંખલા ભારે છે. આમાં એક શૃંખલા ભારે ને એક શૃંખલા હલકી, એટલે થોડીક વજન ઘટ્યું. વજન ઘટવાનું કારણ શું છે? એક શૃંખલા ભારે, એક શૃંખલા હળવી. બેયનું મિશ્રણ થયું. એને કહેવાય હાઇબ્રિડ સંકર. જુઓ નીચે લખેલું સંકર શૃંખલા. આના માટે હું શબ્દ વાપરું છું ભારે શૃંખલા. આના માટે મારે શબ્દ વાપરવો પડે સંકર શૃંખલા. કારણ કે એમાં સંકરણ થયું છે બે પ્રકારનું. એક ભારે શૃંખલા છે, એની સામે પૂરક શૃંખલા કેવી છે? તો કે હળવી છે. એટલે બે શૃંખલા છે. એટલે સંકર શૃંખલા શબ્દ એટલા માટે વપરાણો છે. ચાલો, ડાઉટ છે કોઈને અત્યાર સુધીમાં કાંઈ? ઓલ રાઈટ. હવે આના ત્રીજા સ્ટેપમાં જઈએ તો શું થશે? આના ત્રીજા સ્ટેપમાં હું જાઉં છું. ચાલો, મેં અહીંયાથી ઇરેઝ કર્યું છે. બરાબર છે? કોઈને વાંધો ના હોય તો, વાંધો હોય તો પણ હવે કરી નાખ્યું છે. ઓકે, આ છે ભારે શૃંખલા અને ઓલા છે સંકર્ષ. એક સ્ટેપ હું આગળ વધું છું અહીંયાથી. એટલે આ થઈ ગયું 20 મિનિટ પછી, અને આના પછીનું સ્ટેપ આવશે 40 મિનિટ પછી.
તો હવે આ બે શૃંખલાઓ ખુલશે, બંને શૃંખલાઓ ખુલશે. ચાલો ખોલી નાખીએ. આ એક જૂની શૃંખલા છે, એક બાજુની આ જૂની શૃંખલા છે, એટલે કે આ બરાબર છે. આ અહીંયા પણ એક જૂની શૃંખલા છે. ચાલો એ અહીંયા મૂકી દઉં. બરાબર. અને બે નવી શૃંખલા હતી આમાં. ચાલો મૂકી દઈએ. આ બે શૃંખલા ખોલી અહીંયા મૂકી છે, આ બે શૃંખલા ખોલી અને અહીંયા મૂકી છે. આ સમજાઈ ગયું છે એવું હું માનું છું. ચાલો રેડી. હજી સંવર્ધન માધ્યમ સમાન છે, N14 વાળું જ છે. સંવર્ધન માધ્યમ બદલું નથી, આપણે ખાલી કોષ વિભાજન બીજી વખત કરાવ્યું છે. એટલે હવે પાછીની જે શૃંખલા બનશે એ પણ કેવી બનશે? N14 વાળી શૃંખલા બનશે. રાઈટ. એટલે ફરીથી અહીંયા જે પણ નવી શૃંખલા બને છે એ બધી શૃંખલાઓ N14 વાળી બને. ચાલો હવે હું અહીંયા આવી જાઉં. આ શૃંખલા N14 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 ખાલી બે શૃંખલા એવી છે કે N15 છે. આ ઉપરવાળી પહેલી અને આ નીચેવાળી છેલ્લી. બાકી બધી શૃંખલાઓ N15 છે. જુઓ તો જરાક મળી ગયું તમને આવું બધું. N14 આ મળી ગયું, જુઓ તો તમને મળી ગયું છે ને બધાને? ઓકે. ચાલો હવે આપણે અહીંયા ધ્યાન આપશું. અહીંયા મારી તરફ ધ્યાન આપવાનું છે. ઓકે. આ પહેલી શૃંખલા છે ને સંકર શૃંખલા છે. કેવી છે? સંકર શૃંખલા. છેલ્લી શૃંખલા પણ કેવી છે? સંકર શૃંખલા. જુઓ જોઈએ મળી. આ બીજી અને ત્રીજા નંબરની શૃંખલા કેવી ગણાય? હળવી શૃંખલા, કારણ કે એ બધી N14 વાળી છે. એટલે આ બધી શૃંખલાઓ છે એ હળવી શૃંખલાઓ છે. હવે હું સેન્ટ્રીફ્યુઝ કરું. આને હું સેન્ટ્રીફ્યુઝ કરું. જો હું સેન્ટ્રીફ્યુઝ કરીશ તો સંવર્ધન માધ્યમની અંદર પટ્ટા બે મળશે. બે પટ્ટા મળ્યા. એક પટ્ટો વચ્ચે છે અને એક પટ્ટો નીચે છે. સોરી, એક પટ્ટો વચ્ચે છે અને એક પટ્ટો ઉપર આવશે. ઉપર શું કામ આવશે? ઉપર શું કામ આવશે? યસ ભુજ. યસ, નવી શૃંખલા જે હળવી શૃંખલા છે અને સંકર શૃંખલાનો પટ્ટો આ જે જૂનો હતો ઈ જ નો ઈ જ, એટલે કે વચ્ચેનો. એટલે બે પટ્ટા અહીંયા એટલા માટે દેખાડ્યા છે કે એક હળવી શૃંખલાનો પટ્ટો મળશે તમને અને એક પટ્ટો મળશે તમને સંકર શૃંખલાનો. તો આટલું તમને અહીંયા આપેલું છે. તો એ શું દર્શાવે છે કે જૂની શૃંખલા જે હતી એમાંથી જે નવી શૃંખલા બને છે એ નવી શૃંખલા જૂની શૃંખલાને આધારે બને છે ને એ જ સમજાઈ ગયું તમને. આ પ્રયોગનો ઉદ્દેશ્ય જ આ છે, સમજાવવાનો. ટૂંકમાં જેમ જેમ તમે અહીંયાથી એક સ્ટેપમાંથી બીજા સ્ટેપમાં જાઓ, બીજા સ્ટેપમાંથી ત્રીજા સ્ટેપમાં જાઓ, ત્રીજા સ્ટેપમાંથી ચોથા સ્ટેપમાં જાઓ, અહીંયા છે આ N15 નું પ્રમાણ જોજો હો. N15 નું પ્રમાણ કેટલું છે? 100%, 100% છે કે નહીં? બરાબર. પહેલા વિભાજનને અંતે N15 નું પ્રમાણ થયું 50%. 4 માંથી 2 શૃંખલા N15 વાળી. જુઓ જોઈએ મળ્યું એવું પ્રમાણ. હવે અહીંયા બીજા વિભાજનને અંતે ટોટલ શૃંખલા કેટલી થઈ? 1 2 3 4 5 6 7 ને 8. 8 શૃંખલામાંથી ભારે શૃંખલા કેટલી થઈ? 2. તો 4 એ 1 એટલે 25% થયું. એટલે અહીંયા ઈ પ્રમાણ કેટલું થઈ ગયું? N15 નું
25%. જો જેમ જેમ જાશો એમ અડધા થતા જાય છે. 100 માંથી 50, 50 માંથી 25, તો ચોથા સ્ટેપમાં કેટલું થાય? હવે આગળ જાશો તો 12.5% થાય. એના પછી જાશો તો કેટલા થાય? 6.25% થાય. બસ આના હિસાબે આ તારણ જે નીકળ્યું આ પ્રયોગનું, એ તારણ જ આ છે કે જેમ જેમ તમે આગળ જશો એમ માતૃ પેઢીની જે શૃંખલા છે એ તો જળવાય જ છે, પણ એનું પ્રમાણ ઘટતું જાય, નવી શૃંખલા બને જૂના ને આધારે. તો બીજા તબક્કાની વાત અહીંયા હું પાછો આવી જાઉં જ્યાં હતો ત્યાં. બીજા તબક્કામાં કોષોને સામાન્ય N15 ધરાવતા માધ્યમમાં સ્થળાંતરિત કરી અને કોષ વિભાજનના વિવિધ સમયાંતરે, એટલે કે પહેલા વિભાજન પછી, બીજા વિભાજન પછી એના નમૂનાઓને ચકાસ્યા છે સેન્ટ્રીફ્યુઝ કરીને. ત્રીજા તબક્કામાં એને શું કર્યું છે? સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વની શ્રેણીમાં સેન્ટ્રીફ્યુઝ કરી અને ડીએનએ ના નમૂનાઓનું પૃથક્કરણ કર્યું છે. હવે સીઝિયમ ક્લોરાઇડ કંઈક નવું આવ્યું આમાં, બરાબર છે, અત્યાર સુધી એનું નામ આપણે લીધું નથી. તો સીઝિયમ ક્લોરાઇડને એ ક્યાં તમારે સ્થાન આપવાનું છે? ક્યાં તમને ખબર પડવી જોઈએ કે સીઝિયમ ક્લોરાઇડ અહીંયા હોય એમ? તો સીઝિયમ ક્લોરાઇડ છે ને એ આ છે, આની અંદરનું જે માધ્યમ છે ને એ સીઝિયમ ક્લોરાઇડ છે, બરાબર છે. એનો મતલબ એ છે કે તમે જે દ્રાવણમાં સેન્ટ્રીફ્યુઝ કરવાના છો ને એ સેન્ટ્રીફ્યુઝ કરવાનું માધ્યમ સીઝિયમ ક્લોરાઇડ છે, બરાબર છે. એટલે આમાં બે પ્રકારના દ્રાવણનો ઉલ્લેખ છે. એક NH4Cl એટલે કે અમોનિયમ ક્લોરાઇડ, ઈ કોલાઈના સંવર્ધનનું માધ્યમ, અને બીજું આ સીઝિયમ ક્લોરાઇડ છે. સીઝિયમ ક્લોરાઇડ સેન્ટ્રીફ્યુગેશનનું માધ્યમ. એટલે આ બે દ્રાવણના નામ આપણે ખાસ કેરફુલી આડાવડા ન થઈ જાય એ રીતે યાદ રાખશું, બરાબર છે. ઓકે, તો સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વની શ્રેણીને આધારે સેન્ટ્રીફ્યુગેશન દ્વારા ડીએનએ ના નમૂનાનું એને પૃથક્કરણ કર્યું અને પરિણામ એને શું આપણને સમજાયું એની વાત કરી છે. હવે પરિણામ, પ્રથમ પેઢીના બધા ડીએનએ સંકર બનશે, N14 N15 વાળા, બરાબર છે. પ્રથમ પેઢીમાં બધા જ જે ડીએનએ છે એ સંકર ડીએનએ. શું કામ? N15 જૂના હતા પિતૃ પેઢીમાં અને N14 વાળા નવા બનશે બાળ પેઢીના, એટલે બધું ડીએનએ કેવું બનશે? સંકર ડીએનએ, બરાબર છે. તો સંકર ડીએનએ અથવા તો મધ્યમ ઘનતા વાળા હતા. શું કામ? સેન્ટ્રીફ્યુગેશન કર્યું એટલે ક્યાં મળ્યો બેન્ડ તમને? વચ્ચે, મધ્યમ ઘનતા વાળા છે. બીજી પેઢીમાં સમાન પ્રમાણમાં સંકર અને હલકા બંને પ્રકારના ડીએનએ 50-50% મળ્યા, બરાબર છે. ટોટલ જે ડીએનએ ના અણુઓ 4 બને તો 2 સંકર શૃંખલા બનશે અને 2 બનશે હળવી શૃંખલા, બરાબર છે. એટલે સમાન પ્રમાણમાં મળે છે. તો આ આખો પ્રયોગ તમે જે સમજ્યા છો, આ એ પ્રયોગના મૂળભૂત તબક્કાઓનું એક્સપ્લેનેશન અહીંયા મેં સમજાયું છે, નથિંગ એલ્સ. ઓલરેડી તમે એ સમજી ચૂક્યા છો. આ પરિણામોએ અર્ધ રૂઢિગત સ્વયંજનનના મોડેલની પુષ્ટિ એટલે કે સાબિતી આપી છે. આકૃતિ બધા એક વખત નજર ફેરવી લ્યો ને પ્લીઝ. એક વખત તમે આકૃતિ તમારી બુકમાં જે આપેલી છે એની ઉપર નજર ફેરવી લ્યો. જો ન સમજાય તો મને પૂછો કે આ પોઈન્ટ નથી સમજાય.
ચાલો, ડન. ઓલરાઈટ, ગુડ. જો અર્ધ રૂઢિગત પદ્ધતિ સાચી હોય તો પહેલા વિભાજન પછી બધા ડીએનએ સંકર હોવા જોઈએ જે મળ્યા છે આપણને. કારણ કે એની એક શૃંખલા ભારે હોય તો સામે નવી શૃંખલા કેવી હોવી જોઈએ? હળવી. અને એ બેયનું કોમ્બિનેશન થવું જોઈએ, એટલે સંકર શૃંખલા હોવી જોઈએ. આપણને મળી જ છે. બીજા વિભાજન પછી 50% સંકર શૃંખલા હોય અને 50% હલકા ડીએનએ હોવા જોઈએ, જે આપણને પ્રયોગમાં મળ્યા છે. ત્રીજા વિભાજન પછી 25% સંકર અને 75% હલકી શૃંખલા ડીએનએની હોય. પ્રયોગમાં આપેલ નથી, પણ મળશે પ્રમાણ આવું જ. જો ચોથું વિભાજન થાય તો 12.5% શૃંખલા કેવી હશે? સંકર શૃંખલા હશે. અને 75% પ્રમાણ જે છે એ હજી આમાં 12.5% બીજા ઉમેરી દો, એટલે કે 87.5%, 83.5% હલકી શૃંખલાઓ. આ પ્રમાણમાં તમને શૃંખલાઓ ક્રમિક રીતે મળતી જશે. આ આંકડાઓને તમારે ફરજિયાત યાદ રાખવા પડશે ક્રમિક રીતે. તો પછી 50, પછી 25, પછી 12.5 ઈ યાદ રાખજો. એમસીક્યુમાં ભૂતકાળમાં પૂછાઈ ગયેલી માહિતી છે, બરાબર છે? એટલે તમે ત્યારે કન્ફ્યુઝ ન થાવ એટલા માટેની વાત. તો પ્રયોગના પરિણામો અર્ધ રૂઢિગત મોડેલની આગાહીઓ સાથે સંપૂર્ણ સુસંગત હતા. મિશેલ્સન અને સ્ટાલના પ્રયોગના પરિણામો દર્શાવતી આ આકૃતિ તમે ઓલરેડી સમજી ચૂક્યા છો, અને આઈ હોપ કે કોઈને કાંઈ ડાઉટ નથી આ બાબતે ખાસ, બરાબર છે? ઓકે, કેન્દ્ર ત્યાગી બળ, જે સેન્ટ્રીફ્યુગેશનની વાત છે, સેન્ટ્રીફ્યુગેશન એની વાત કરી છે, કે જે સિદ્ધાંતનો આ મિશેલ્સન અને સ્ટાલે ઉપયોગ કરેલો છે. તો કેન્દ્ર ત્યાગી બળ અથવા તો સેન્ટ્રીફ્યુગેશન ફોર્સ એવું બળ છે કે જે તમે એકદમ જોરથી, એટલે કે બળપૂર્વક જ્યારે એને ફેરવશો તો અણુઓને એ માધ્યમની અંદર ફેંકે છે. પણ એ ફેંકે છે કઈ રીતે? તો કે એના ઘનત્વના આધારે ફેંકશે. જેનું ઘનત્વ સૌથી વધારે હશે, વજન જેનું વધારે હશે, એ માધ્યમની અંદર દૂરની તરફ જશે, બરાબર છે? અને જેમ એનું વજન ઓછું હશે એમ એ ઓછી દૂર જશે. તો આ સેન્ટ્રીફ્યુગેશન સિદ્ધાંત જે છે એનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. એ સિદ્ધાંતનો ઉપયોગ તો વધુ દ્રવ્યમાન કે વધુ ઘનતા ધરાવતા ડીએનએના અણુ વધુ ઝડપથી, એટલે કે નીચે તરફ જશે. ઓછા દ્રવ્યમાન કે ઓછી ઘનતા ધરાવતા અણુઓ ઓછી ઝડપે નીચે જાય, એટલે ઉપરની બાજુ રહી જશે. આ રીતે ડીએનએના અણુઓનું ઘનતા આધારિત તમે અલગીકરણ અને પૃથક્કરણ કરી શકો. તો આ સેન્ટ્રીફ્યુગેશનનો જે સિદ્ધાંત છે સમજાવવાની ટ્રાય કરી. સેન્ટ્રીફ્યુગેશન મશીન આવું હોય છે. આ મશીન હોય છે. મશીનની અંદર ટેસ્ટ ટ્યુબનું સ્ટેન્ડ હોય છે. ટેસ્ટ ટ્યુબનું સ્ટેન્ડની અંદર ટેસ્ટ ટ્યુબ તમે રાખી દો, ઉપર સીલ પેક હોય, એટલે એ બહાર નો નીકળી જાય. બંધ કરી ઢાંકણું અને સ્વિચ હોય, સ્વિચ ચાલુ કરી દો. ફિક્સ આરપીએમ હોય, 500 આરપીએમ, 1000 આરપીએમ, તમારે જેટલા રાઉન્ડ એક મિનિટમાં ફેરવવા હોય એ પ્રમાણે એનું સેટ કરી ચાલુ કરી દો. એટલે આ વચ્ચેથી આ જે એક્સિસ છે અહીંયાથી, એટલે કે અક્ષ છે અહીંયાથી ફરવા માંડશે. આની અંદર ઓલા જે માધ્યમ ભરેલું હોય, માધ્યમની અંદર અણુઓ ભરેલા હોય, અને એ પ્રમાણે એનું અલગીકરણ થઈ જાય. તો આ સેન્ટ્રીફ્યુગેશન મશીનને તમને અહીંયા સમજાય કે એવું કેવું હોય એમ. ઓલરાઈટ, રંગસૂત્ર એની અંદર સ્વયંજનન જે થાય છે, એટલે કે તમારા કોષનું જે જનીન દ્રવ્ય છે, બરાબર છે, એ જેને કહેવાય ને કે જીવંત કોષોની અંદર કઈ રીતે થાય છે. ઓલું તો તમને ઈ કોલાઈના કોષોમાં ધરાર કરાવેલું હતું, પણ તમારા સામાન્ય જે કોષો છે એ સામાન્ય કોષોમાં પણ આવું જ થાય છે કે કેમ, ક્રોસ ચેક કરવાની વાત, બરાબર છે? એટલે બીજો પ્રયોગ એવો છે કે જેમાં ક્રોસ ચેક થાય છે. સામાન્ય રંગસૂત્ર સામાન્ય કોષોની અંદર કઈ રીતે અર્ધ રૂઢિગત પ્રણાલીને એ અનુસરે છે કે નહીં એ ચેક કરવા માટેનો નવો પ્રયોગ. તો ટેલર નામના વૈજ્ઞાનિકની વાત છે. ટેલર અને એના સહપાઠીઓ કે સાથીઓ, બરાબર છે, વિસિયા ફાબા નામની વનસ્પતિની પ્રજાતિ, રાઈટ, વિસિયા પ્રજાતિ, ફાબા જાતિ, એટલે વિસિયા ફાબાની અંદર આ પ્રયોગ કરેલો છે કે એના ડીએનએમાં એના રંગસૂત્રની કઈ રીતે વિતરણ થાય. પણ એને જે સિદ્ધાંત વાપરો એ ઘનતાનો સિદ્ધાંત નથી વાપરો.
કારણ કે એને જીવંત પેશી અને જીવંત કોષો ઉપર કામ કરવું હતું. બરાબર છે. એટલે એને જે વાપર્યો છે સિદ્ધાંત એ રેડિયો એક્ટિવિટીનો સિદ્ધાંત છે. એટલે એક જ પ્રયોગ બે અલગ અલગ સિદ્ધાંતો પ્રિન્સિપલનો યુઝ કરી લીધો. એક ઘનત્વના સિદ્ધાંતને આધારે થયો છે અને એક રેડિયો એક્ટિવિટીના સિદ્ધાંતને આધારે. અહીંયા પ્રયોગ પદ્ધતિ જે વાપરી છે, ફાબા બીન્સના રંગસૂત્રમાં રેડિયો એક્ટિવ થાઇમિડિન દાખલ કર્યું, તો એમાં જે રંગસૂત્ર હતા એની અંદર રેડિયો એક્ટિવ પદાર્થ, રેડિયો એક્ટિવ પણ કયો? થાઇમિડિન. થાઇમિડિન એટલે ટી. એનો જે ડીએનએ માં જે 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ હોવા જોઈએ, એમાં થાઇમિડિન નામનો નાઇટ્રોજન બેઝ છે ને ટી, એ એને કર્યો છે કેવો? રેડિયો એક્ટિવ. યાદ રહેશે? હા કે ના? ઓલરાઈટ. હવે પરિણામ એનું મિશેલ્સન અને સ્ટાલનો જ પ્રયોગ છે, એના જેવો જ છે. ઓમાં ખાલી ઘનતાનો સિદ્ધાંત હતો, આમાં છે રેડિયો એક્ટિવિટી. તો એ પ્રયોગ જેવા જ પરિણામો એને મળ્યા. કે પહેલી પેઢી જે આવી એમાં શંકર હતા 100%. બીજી પેઢી આવી એમાં 25% શંકર ને 25% મિશ્રણ. 100% ઓલા રેડિયો એક્ટિવ આવે, હળવી શૃંખલા વાળા. આમાં હળવી ને ભારે હતી. આમાં શું કરવું પડે? રેડિયો એક્ટિવ અને નોન રેડિયો એક્ટિવ એમ. બરાબર છે? એવી રીતના બોલવું પડે આપણે. તો સેમ પ્રયોગ એને મળ્યા છે. તો મિશેલ્સન અને સ્ટાલના પ્રયોગ જેવા જ પરિણામો મળ્યા, જેમાં પહેલી પેઢીમાં બધા રંગસૂત્ર સમાન રેડિયો એક્ટિવ સિગ્નલ દર્શાવતા હતા. બરાબર છે? નિષ્કર્ષ શું કાઢ્યો? ઉચ્ચ સજીવોના રંગસૂત્રોમાં પણ અર્ધ રૂઢિગત પદ્ધતિથી જ સ્વયંજનન થાય છે. એક નિમ્ન કક્ષાનો પ્રયોગ હતો. કોને કર્યો હતો? મિશેલ્સન અને સ્ટાલ. કેમાં કર્યો હતો? ઈ કોલાઈમાં. અને આ ઉચ્ચ કક્ષાના સજીવોની વાત કરી. બરાબર છે? અને એમાં પણ એને અર્ધ રૂઢિગત પ્રયોગ જે છે જૂનો, એ જ પ્રમાણે એનું પરિણામ મળ્યું છે. એટલે એ જ પ્રમાણે આપણી અંદર પણ રંગસૂત્રમાં પણ સ્વયંજનન આ જ રીતે થશે. તો આ પ્રયોગે પુષ્ટિ આપી કે બેક્ટેરિયા અને ઉચ્ચ કક્ષાના બંને પ્રકારના સજીવોમાં ડીએનએ નું સ્વયંજનન એક જ પદ્ધતિ થાય છે, અને એ પદ્ધતિ અર્ધ રૂઢિગત प्रणाली. चलो अब आ रही है बात नेक्स्ट लेवल की. एक लेवल આપણે આગળ પહોંચી. અર્ધ રૂઢિગત પ્રણાલી પ્રમાણે ઉચ્ચ કક્ષાના સજીવોમાં, એટલે કે તમારી કે મારી અંદર જ્યારે કોષ વિભાજન થશે એ સમયે યસ સર, આ વિષયા ફાવા કઈ વનસ્પતિ છે? સરસ મજાની છે. કઈ વનસ્પતિ એમ? ઈ તો મને નથી ખબર. એક શિંગની વનસ્પતિ છે એટલી મને ખબર. આપણે શિંબી કુળની વનસ્પતિ, પણ હવે એ એક્ઝેક્ટ મને નથી ખબર. મને બહુ વર્ષો પહેલા મને એવું યાદ છે કે મેં એના વિશે થોડી ઘણી માહિતી વાંચી હતી. એ આધારે મને એટલું યાદ છે કે એ શિંબી કુળની વનસ્પતિ કદાચ. પરફેક્ટ માહિતી નથી, એટલે 100% શ્યોરિટીથી હું આન્સર અત્યારે નથી આપતો. જોઈ શકું અત્યારે, પણ હવે એ જોવામાં ટાઈમ બગાડવો નથી. આઈ ગોટ માય મોબાઈલ, હું ફટ કરીને જોઈ શકીશ, પણ હવે નિરાતે વાત. એ કોઈ પૂછવાનું તમને નથી એમ. એટલે મારા મતે એ એટલો બધો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નથી એમ, એટલે હું એમાં સમય નથી બગાડતો. ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર, એટલે કે આપણી અંદર, તમારી કે મારી અંદર જ્યારે કોષ વિભાજન થવાનું છે, અને એ કોષ વિભાજન સમયે જ્યારે ડીએનએ ના અણુનું સ્વયંજનન થાય છે, તો એ કઈ રીતે થાય છે? એટલે સ્વયંજનનની ક્રિયાવિધિની વાત હવે આપણે સમજ. બરાબર છે? એટલે સ્વયંજનન કઈ રીતે થાય છે, એટલે કે સ્વયંજનનની કાર્ય પ્રણાલી, આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એમાં જરૂરી ઉત્સેચકો કયા કયા છે? આ બે માહિતી, એટલે કે આખી આણ્વિક ક્રિયાવિધિની વાત આપણે સમજ. બરાબર છે? તો જીવંત કોષો કોઈ પણ છે, આપણા જીવંત કોષો ડીએનએ ના સ્વયંજનન માટે એક નહીં પણ ઘણા બધા, એટલે કે ઉત્સેચકોના સમૂહની એની જરૂરિયાત છે. સિંગલ ઉત્સેચક આખી ક્રિયાવિધિ પતાવી દે એવું નથી હોતું. કવિ એવું કહેવા માંગે છે. ઘણા બધા ઉત્સેચકોની એની, પણ એ બધાયમાં મુખ્ય જે મેઇન હીરો છે આ આખી પ્રક્રિયાનો, બરાબર છે, સ્વયંજનન જે છે,
સ્વયંજનનમાં ડીએનએ ના શૃંખલાનું નિર્માણ કરવાનું, ડીએનએ નો પોલિમર બનાવવાનો. પોલિમર કોનો બનાવવાનો છે? ડીએનએ. એટલે એનો જે મુખ્ય ઉત્સેચક છે એને નામ આપ્યું છે ડીએનએ પોલિમર. જે મેઇન ઉત્સેચક છે, આમ તો ઘણાય બધા છે, પણ એમાંથી મુખ્ય ઉત્સેચકનું નામ છે ડીએનએ પોલિમરેઝ. તો મુખ્ય ઉત્સેચક કે જે પ્રતિકૃતિનો ઉપયોગ કરી અને ડિઓક્સિરિબોન્યુક્લિયોટાઇડના બહુલીકરણ એટલે કે પોલિમરાઇઝેશનને ઉત્પ્રેરિત કરે એ ઉત્સેચકનું નામ છે ડીએનએ પોલિમરેઝ. ઓકે. કાર્યક્ષમતા. આ સ્વયંજનનની આપણી આ ઉત્સેચકની જે ક્રિયાવિધિ છે એની કાર્યક્ષમતા કેટલી છે? તો ખૂબ જ ઓછા સમયમાં ઘણી મોટી સંખ્યામાં ન્યુક્લિયોટાઇડનું બહુલીકરણ કરી શકે છે. ઉદાહરણ અહીંયા આપેલું છે. ઈ કોલાઈમાં 20 મિનિટ થાય. બરાબર છે. હકીકતમાં એના સ્વયંજનનનો સમયગાળો 18 મિનિટનો. 18 મિનિટનો. ટોટલ વિભાજનનો સમય 20 મિનિટનો છે. આ ખાસ પોઈન્ટને યાદ રાખજો. આખું વિભાજન 20 મિનિટમાં થાય છે. સ્વયંજનનનો સમયગાળો 18 મિનિટનો. એમાં રેડી? યાદ રહેશે? ભલે આમાં આપેલ નથી, પણ તમને ખબર હોવી જોઈએ. ઈ ટોટલ વિભાજનનો સમયગાળો 20 મિનિટનો છે. એની અંદર તો કેટલું બધું થવાનું છે ને, બરાબર છે. ઈ કેટલાય બધાયમાં સૌથી લાંબામાં લાંબો તબક્કો આ છે સ્વયંજનનનો, કે જે 18 મિનિટ લે છે. બાકીનું બધું 2 મિનિટમાં થઈ જાય છે. બરાબર છે. ઓકે. હવે વાત છે ઉર્જાના સ્ત્રોતમાં. ઉર્જાનો સ્ત્રોત ડીઓક્સિરિબોન્યુક્લિયોટાઇડ ના ટ્રાઇફોસ્ફેટ એટીપી, જીટીપી આ બે સ્ત્રોત બનશે. એટીપી અને જીટીપી આ બે સ્ત્રોત બને. બરાબર છે. આ પ્રક્રિયામાં ઉર્જાના સ્ત્રોત તરીકે પહેલો હંમેશા પસંદગીમાન કોણ છે? એટીપી ઓર બીજું છે જીટીપી. આ બે નો હોય તો ટીટીપી પણ ચાલે, સીટીપી પણ ચાલે. તો કોઈ પણ ન્યુક્લિયોટાઇડ હશે, કોઈ પણ ન્યુક્લિયોટાઇડ એનો ઉપયોગ થાય. ચારમાંથી કોઈ પણ નો. ત્યારે સ્વયંજનનમાં. બરાબર છે. તો ડિઓક્સિરિબોન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ પ્રક્રિયાર્થી તરીકે કાર્ય કરવા ઉપરાંત ઉર્જા પણ આપવા માટે જવાબદાર બની શકે છે. સૌથી પહેલી ચોઈસ એટીપી છે. એની ગેરહાજરી હોય તો જીટીપી છે. એની ગેરહાજરી હોય તો ટીટીપી અથવા તો સીટીપી હોઈ શકે છે. ક્રમિક રીતે આમ. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ? મેં જે 3 પોઈન્ટ સમજાવ્યા એમાં. તો ઈ કોલાઈમાં સ્વયંજનનનો દર લગભગ 1000 ન્યુક્લિયોટાઇડ પ્રતિ સેકન્ડ છે. 1 સેકન્ડમાં 1000 ન્યુક્લિયોટાઇડ શૃંખલામાં ઉમેરાય. બરાબર છે. એક જે શૃંખલા બને છે, શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ જે ઉમેરાવા જોઈએ જે પોલિમરાઇઝેશનમાં, બરાબર છે, એ 1 સેકન્ડમાં 1000 ન્યુક્લિયોટાઇડ ઉમેરી શકે અને જોડી અને બહુલીકરણ કરી શકે. કોણ? પોલિમરેઝ ઉત્સેચક. આ એની ઉદાહરણ આપ્યું છે. બરાબર છે. તો આ ઉચ્ચ ક્ષમતાવાળી પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ ખૂબ જ ખર્ચાળ છે એવું લખેલું છે. ઇટ મીન્સ એમાં બહુ મોટા પ્રમાણમાં એટીપી અથવા તો જીટીપી ની જરૂરિયાત પડે છે. એટલે પહેલા મેળ કરવો પડે આ ખર્ચાનો, એટીપી નો. એટલે જ્યારે પોષક દ્રવ્ય વધારે હશે, એટીપી ના ઉત્પાદન કરવાની ક્ષમતા વધારે હશે, એ પછી જ આ પ્રક્રિયા શરૂ થઈ શકે છે. યસ, રાજકોટ ગુરુકુલ વાળા ભાઈ. બે સ્પેર પ્રતિ સેકન્ડ આપ્યું છે. હે? 2000 બે સ્પેર પ્રતિ સેકન્ડ. આ બેઝ પેર કયો કે ન્યુક્લિયોટાઇડ થાય? બેઝ પેર તો ન્યુક્લિયોટાઇડ ની જ છે ને. તમે 500 બે સ્પેર આમાં 500 પ્રતિ બે સ્પેર સેકન્ડ થાય. આમાં 2000 બે સ્પેર. તમારી બુક ની અંદર 500 બેઝ પેર આપ્યું છે. 2000 બે સ્પેર પ્રતિ સેકન્ડ.
2000 બેઝ પેર પ્રતિ સેકન્ડ આપ્યું છે, બરાબર હા છે? તો 2000 બેઝ પેર છે તો બે શૃંખલાની વાત કરી હોય ને, બેઝ પેર છે, બે શૃંખલાની વાત કરી હોય ને, તો એમાં એક તો જૂની છે, એમાં તો કઈ કરવાનું જ નથી, એક જ ઉમેરવાની છે ને તમારે. બેઝ પેર બનાવો છો તમે તો એમાં એક જ બનાવો છો ને, એટલે જે ઉમેરો છો એ તો સિંગલ જ હોય કે નહીં 2000 માં. એટલે મેં અહીંયા ન્યુક્લિયોટાઇડ લખ્યું છે 1000. હવે બેયની બેઝ પેર ગણો એટલે 2000 થઈ ગઈ ને. ઓમ 2000 બેઝ પેર નથી, બેઝ પેરની સંખ્યા એમાં ન્યુક્લિયોટાઇડ 2000 છે, બરાબર છે? એની સામે તમે ઉમેરો છો એ તો સિંગલ ન્યુક્લિયોટાઇડ, એક તો ઓલું છે તમારું ટેમ્પલેટ. શૃંખલાના નિર્માણમાં તો તમે એક એક ન્યુક્લિયોટાઇડ જ ઉમેરશો ને, બરાબર છે? એટલે એમાં કન્ફ્યુઝન ન થાય એવું રાખવું એમ. ચાલો હવે હું આ આકૃતિમાં આવું છું. સ્વયંજનનની પ્રક્રિયા કે પ્રણાલી સમજાવવા માટે તમારી બુકની અંદર જે આકૃતિ આપેલી છે એ આકૃતિ, બરાબર છે? જેમાં આ છે એ ટેમ્પલેટ ડીએનએ, જે પિતૃ નું ડીએનએ છે, જે ખુલે છે. ખુલે એટલે આ એક શૃંખલા છે અને આ બીજી શૃંખલા છે નોખી પડે છે એવું દર્શાવ્યું, બરાબર છે? હવે અહીંયા 5 પ્રાઇમ, અહીંયા 3 પ્રાઇમ, એટલે આનો એક છેડો છે અહીંયા 3 પ્રાઇમ અને આનો બીજો છેડો છે એ 5 પ્રાઇમ, અહીંયા એ રીતે યાદ રાખશું. હવે અહીંયા જે મહત્વની અને નોંધનીય વાત જે તમારે યાદ રાખવાની છે કે એના જે સામે પૂરક શૃંખલાઓ બને છે, નવનિર્મિત જે શૃંખલાઓ બને છે, એમાં એક બાજુએ તમને આ એરો છે ને એ સળંગ આપેલો અને એક બાજુ જે એરો છે ને એ કટકે કટકે આપેલો, બરાબર છે? આ એક અગત્યની માહિતી આપણે સમજી અને યાદ રાખવાની છે કે આવું શું કામ છે. ઓકે, પહેલા તો આને કહેવાય શું? તો કે આ સળંગ છે ને એને સતત સંશ્લેષણ કહેવાય, આ જે પ્રણાલી છે એને. અને અહીંયા કટકે કટકે થાય છે એટલે એ પ્રણાલીને આપણે નામ આપીએ છીએ અસતત સંશ્લેષણ. તો એક બાજુ છે સતત સંશ્લેષણ, એક બાજુ છે અસતત સંશ્લેષણ. આ નામ છે સ્વયંજનનની જ્યારે પ્રક્રિયા થતી હોય, આ જે સંરચના બને છે, આ સંરચના માટેનો શબ્દ વાપરો છે સ્વયંજનન ચીપીઓ અથવા તો રેપ્લિકેશન ફોર્ક. અને એમાં જે બે શૃંખલા બને છે એમાંથી એક શૃંખલા બનશે જેને કહેવાય છે સતત શૃંખલા અને એક બને છે એ છે અસતત શૃંખલા. તો સ્વયંજનનની પ્રક્રિયામાં ખાસ મુદ્દો એ છે કે એમાં જે શૃંખલાઓ બનશે એ બે પ્રકારની શૃંખલાઓ બનશે. તો સતત અને ત્રુટક આ બે પ્રકારના સ્વયંજનન જોવા મળશે. તો સ્વયંજનન કુંતલના નાના અને ખુલ્લા થયેલા ભાગમાં હવે નવી શૃંખલા બનશે. એ જે ખુલ્લો ભાગ બને છે, એ જે સંરચના બનાવે છે, એ સંરચના માટેનો શબ્દ છે સ્વયંજનન ચીપીઓ, બરાબર છે? ડીએનએ પોલિમરેઝ જો આ ખાસ મહત્વનું છે આપણા માટે. નવી શૃંખલા જે બનાવશે એના સંશ્લેષણની દિશા 5 પ્રાઇમ થી 3 પ્રાઇમની કમ્પલસરી એટલે કે ફરજિયાત હશે. નવી શૃંખલા જે બનશે એ હંમેશા 5 પ્રાઇમ થી 3 પ્રાઇમની દિશામાં જ બને છે. આ નિયમ છે, બરાબર છે? ઓકે. 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ વાળા છેડામાં ટેમ્પલેટ ઉપર સતત શૃંખલા બને છે અને 5 પ્રાઇમ થી 3 પ્રાઇમના છેડાવાળી ટેમ્પલેટ ઉપર ત્રુટક શૃંખલા, ડિસકન્ટિન્યુડ શૃંખલા, રાઈટ? ઓકે. હવે જ્યાં તૂટક શૃંખલા બને છે ત્યાં ડીએનએ લાઇગેઝ નામનો ઉત્સેચક આ કટકાઓને હાંધવાનું કામ કરે.
બરાબર છે. અહીંયા જરૂરિયાત પડશે ડીએનએ લાઇગેઝ નામના ઉત્સેચક. તો આ રેપ્લિકેશન ફોર્કની મેં જે આકૃતિ તમને સમજાવી હતી સ્વયં જનન ચીપિયાની, એ આકૃતિનું આખું લખાણ મેં તમને અહીંયા કે ઈ શું, બરાબર છે. હવે ઈ શું કામ છે એની માહિતી આપણે મેળવવી પડે કે એવું શું કામ થાય. એક બાજુ સતત શૃંખલા શું કામ બને છે, એક બાજુ અસતત. પણ એ ડિસ્ક્રિપ્શન હું અત્યારે આપી શકું એવી સ્થિતિમાં એટલા માટે નથી, 12:30 વાગી જોઈએ, આપણો લેક્ચરનો સમય પૂરો થઈ ગયો છે. આના પછીના લેક્ચરમાં આપણે આ વાતને આગળ વધારશું, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ અને આ સ્વયંજનનની પ્રક્રિયાની જૈવ રાસાયણિક પ્રક્રિયા વિશેની માહિતી ફર્ધર આગળ વધારશું.